ભાઈ ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. બધા લોકો પોતપોતાની રીતે લગ્નની તૈયારીમાં લાગી ગયા છે અને આપણા ખજૂરભાઈના દીકરાના લગ્ન છે અને ઘરમાં હરખનો પાર નથી. હા 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 ભાઈ હા. એ ભાઈ મંડપ અહીંયા કરવાનો છે, બપોરે કંકોત્રી લખવાની છે, ફટાફટ કામ કરો. એ 3 થી 4 કરોડ રૂપિયા વાપરવાના છે ભાઈ. મારા ભત્રીજાના લગ્ન છે. મહાકુંભમાં જેટલી ભીડ થઈ હતી ને એના કરતા ડબલ ભીડ સુરતમાં કરવાની છે. લગ્ન કોના છે? ખજૂરના દીકરાના લગ્ન છે, મારા ભત્રીજાના લગ્ન છે. હા હા ભાઈ, જો 9 થી 10 કરોડ રૂપિયાનું મારું બજેટ છે. 3 થી 4 કરોડમાં પતી જવાનું છે. બાકીના બધા પૈસા હું ને ખજૂર ડાયરામાં ઉડાડી નાખશું. અરે એ મારી મરજીનો પ્રશ્ન છે. લગ્ન એક જ વાર આવે યાર, એમાં કઈ કાચું કાપવાનું આવતું જ નથી. મારા ભત્રીજાના લગ્ન છે. તું ફોન મૂક, મને કામ કરવા દે. એ મંડપ વાળો અહીંયા આવો જલ્દી. હે માનવ વિશે વાત કરી લે, સમય બનીને હું આવું છું. ખજૂરભાઈના સિંગતેલના ભજીયા તને ખવડાવું છું. હે માનવ વિશે વાત કરી. અરે યાર, હાલો, આ છે ખજૂરભાઈ, દીકરાનો બાપ, જેને એનો દીકરો દીઠો ગમતો નથી. હે મારા દીકરાના લગ્નમાં તું નહીં આવ્યો તો ઓણ પાછા તારા દીકરાના લગ્ન છે, ખબર છે ને? ભલા માણા બેહી જાની. હા, મોકલું સૌરાષ્ટ્રની અંદર વિમાન. બોલ, તારાપુર ચોકડીએ ઊભો રહી જાજે અને હાથ ઊંચો રાખજે. હા, હાથ ઊંચો કરે ને એટલે ગમે ખટારા વાળો તને બેહારી દે. રાતે બેહી જાજે. 3 કરોડનો ખર્ચો છે. બધી વાત ચર્ચા ફોનમાં ન થાય, ઇન્કમ ટેક્સની રેડ પણ. આ તું 3-4 તું બેહી જા જલ્દી. હા, વિકુડો ક્યાં ગયો? વિકુડાની માં. એક નામ મારા મગજમાંથી વી ગયું, સુરતનું. લેખ, ઉમિયા શંકર ગૌરી શંકર. અરે એનું નામ છે ગૌરી શંકર ઉમિયા શંકર. એ લખી નાખ. હાગમટે આખું ઘર. 25 જણા છો આખા પરિવારમાં. આ છે લાલાભાઈ, જે ઘરનો તમામ વહીવટ સંભાળીને બેઠા છે. લાલા એ આપણા ઘરને ક્યારેય ભૂલતા નથી અને વધીને એક ડાળનો વાટકો વધારે જ પી જાય ને આખું ઘર. લેખ, બોલો બીજો. લેખ, કુંદન કુમાર મુંડન કુમાર. આખો પરિવાર? આખું પરિવાર 45 જણા છે. અરે એક મોતીસૂરનો લાડવો વધારે ખાઈ જાય ઈ જ ને ખર્ચા ભેગો ખર્ચો કરોડો. બાપુ જય માતાજી. બા જય માતાજી. કાકા બે જણા બે જા. ના, હું મારી મમ્મી પાસે બેહી. હું મારા મમ્મીનો લાડક્યો છું. ના બેજા, લાડકા વાળા બાઠિયા 3 ફૂટના બાઠિયા બેજા. આ તે પેદા કર્યો બાઠિયા ને 1.5 ફૂટિયા ને. આને કહી દેજે હવે ઘરની બારો નો નીકળે એમ કહી દેજે. તારી માથે ભાર હોય તો ઘરની બહાર નીકળતો નહીં હવે. હો, હું કીધું? આ હું સાપી છી? આ કંકોત્રી લખી અને આને ભાટકવું બાઠિયા ને. મોટા ભાઈ તમે તો હવે ઘડીક શાંતિ રાખો. તમે એની જેવા શું થાવ છો? બાઠિયા જેવા. શાંતિ રાખો તમે હવે. લગ્ન પ્રસંગમાં. હા આવો કાકા. જો આવો કાકા. કાકા જય માતાજી. જય માતાજી. હજી કંકોત્રી નથી લખાણી. ભાનાર દે કેડે લગન છે. કેદે આ બધું પૂરું કરશો તમે? આ છે ખજૂરના કાકા, જેણે આખી જિંદગી કંઈ કર્યું નથી પણ સલાહ દેવામાં નંબર 1. અમે તમારી વાટે જ બેઠા હતા. બાપ અમારો છે ની ને કાકા કોઈ દી કામ લાગ્યા નથી જીવનમાં. હવે લખાવો કંકોત્રી. હાલો હાલો બધાને કંકોત્રી લેસમાં લખી લ્યો. આને કહી દો હવે. એ ધ્યાન રાખજો, હવે તું લગન વાળો છો. વરાજો ક્યાંય ઘરની બહાર જાતો ને. મમ્મી કાળા લુગડા કઢાવો એના. પેલા તો કઈક લુગડા હારા પહેર. મેરા નામ જોકર જેવો લાગશો. તારી ઉપર ભાર હોય પણ તું એક ભાર છો, ભાર. હવે ઘડીક શાંતિ. આને કયો ને ઘડીક શાંતિ રાખે. હવે લગ્ન છે ઘરમાં. હાલો હવે કંકોત્રી દેવાની થાય. ઉપાડો. આ તારો બાપ બધે ગામે ગામે ભાટકીને કંકોત્રી વેચે ને તું બોલો 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 બોલો. હાલ મોરચા. હાલો, તું આયા રે બાઠિયા. એમ પણ મારી નાખું.
આ છે આખો વેવાય વેલો. ઇન શોર્ટ, વિરોધ પક્ષ. નહીં, વેવાય વેલો. બપોર થાય ને ત્યાં કંકોત્રી વેચી નાખી. મોટા ભાઈ પેપરની જેમ બધી કંકોત્રી ફગાઈ દઈ તો હાથ પડે ફ્રી ન થઈ જાય. એમ નો હાલે, મારા વાલા તરત ખોટું માની જાય. આ વેવાઈનો ફોન આવ્યો. હા વેવાઈ, જય માતાજી. કંકોત્રી વેચવા નીકળી ગયા કે? અમે હરક કુદડા નો હોય વેલા 100 વાગે નીકળી ગયા. અમે મરદના ફાટિયા છે ઈ વેલા જ નીકળીએ અમે. 6 વાગ્યાના નીકળી ગયા? હા. બોલો 6 વાગ્યાના નીકળી ગયા? હા તો તમે ક્યાં ક્યાં કંકોત્રી વેચી નાખી? એ સુરતમાં અમરોલી વોટ્સઅપ કરી દીધું અને વરાસા જાય છે રૂબરૂ. વરાસા વાળા બહુ રાહી છે એટલે ધોકા મારે પાછા. હા. અને મુંબઈએ કુરિયર કરી દેવું કુરિયર. હા તે અમારે વહુ બટા શું કરે? એ તમારી દીકરી જલસા કરે ને કરાવે છે. એ જોજો ને ઘી ગોળ ખવડાવજો. ઈ ખજૂરના ઘરની વહુ છે પાછી. ઈ જન્મી ત્યારથી ઘી ગોળ જ ખાય છે. હા તે હવે હું શું કહું તમને વેવાઈ, આમ જો તમે તમારી રીતના કંકોત્રી ગોબાવો, અમે અમારી રીતના કંકોત્રી ગોબાવીને હાંજે મારી ઘરે જમવા ભેગા થઈ જાય. વેવાઈ ઈ વેવાય રેવા ગયો, બહુ કામ છે હો વેવાય. એમ જરાય નહીં હાલે, આવું તો પડશે જ તમારે. જમવાનું કે છે હું કરશું? એ હા પાડી જો ને અત્યારથી બાંધણા નો કરાય. બાયલો વેવાણને પૂછે છે. એ હારું વેવાય, અમે જમવાના ટાઈમે આવી જાવ. હા બાયલા. હા એ બાયુ ભેગા પોગી જાજો જમવા, એમ કહું છું તમને. હા વેવાય. હા બાયલો હાલો. એ બધું તો ઠીક, પણ 14 તારીખે મારા કાનાના લગ્ન રાખ્યા છે એટલે તમારે 15 દી અગાઉ આવી જવાનું છે ને ધામા નાખી દેવાના છે. આ કહી દીધું તમને. પણ જાન જાય છે ક્યાં? જાન જાય છે સુરતમાં. દીકરી અમારી સુરતની છે એટલે તમે પોગી જાજો. હો વાતની એક વાત, આ માનશોની સુરતની અંદર આયોજન એવું કર્યું છે ને કે કોઈના બાપની તાકાત ન હોય. ટ્રાફિકના સિગ્નલ બંધ કરી નાખવાના છે, રોડ બ્લોક કરાવી નાખવાના છે ને ખજૂરના દીકરાના લગ્ન થતા હોય ને આખું ગુજરાત જોવે ને એ ટાઈપનું આયોજન કર્યું છે. પણ હવે ખાલી છે ને આ તમે બાવણું બંધ કરો. પણ બાવણું કેમ બંધ કરવાનું? બાવણા બંધ કરો. જાઓ, થોડુંક અંગેજ વાત છે, બાવણા બંધ કરીને આવો ફટાફટ. તમને હોટાવી નહીં નાખી, ચિંતા કરો માં. બાવણા બંધ કરો, જાઓ. બધું ઘરના જ છે, તમે મૂંઝાવ બહુ. બાણા બંધ કરી દીધા. બોલો હવે શું કહેતા હતા તમે? હવે મારા કાકા બેઠા, મારે બહુ કાંઈ બોલાય નહીં એટલે કાકા તમે શરૂઆત કરો. હવે આના દીકરાના લગ્ન છે બરોબર, હા. અને ઘરમાં કાંઈ છે નહીં અને હું એનો કાકો થાઉં, મારા ઘરમાં કાંઈ છે નહીં બરોબર, એટલે અમે તમારા ટાટિયા પકડવા અરે આવ્યા છે. એટલે એમાં એવું છે, દીકરાનો બાપ, મારી વેદના તો જોવો તમે. આખા ગામને દેખા દેખીમાં મારે બધું કરવું છે પણ થાતું નથી. વ્યાજે રૂપિયા લઈને મારા દીકરાને પરણાવીને રહેવું. એટલે મોટા ભાઈ તમે ઘડીક શાંતિ રાખો, હું બધી વાત કરું છું, તમે રોવામાં અમને રોવું આવે છે. ભાઈ પંજાબી મેનુ રાખ્યું છે, કાઠિયાવાડી મેનુ રાખ્યું છે, સાઉથ ઇન્ડિયન રાખ્યું છે, કોઈ વસ્તુની કમી રાખી નથી. તમારે ખાલી છે ને કાઠિયાવાડી મેનુ છે ને એના દાતા બનવાનું છે. 1.5 લાખ રૂપિયા તમારે દેવાના થાય. દાતા બનવાનું? અને જેણે મને ના પાડી હોય ને એનો હાલ હું છો છે કયો? એના હાલમાં એક જ થાય, કાં એક્સિડન્ટ થાય અને કાં પગ કપાય. તમારા પગ નહીં કપાય, તમને ખાલી જીવડા જ પડશે. હવે તમે મોટું મન રાખીને 1.5 લાખની હા પાડી ગયો. એવડો મોટો માણસ તમારી પાસે રોવે છે, જોવો તો ખરી. હા પણ હાલો, બોલો. પણ ટાઈમસર પાછા આપી દેજો. અરે એમાં કાંઈ ન ઘટે, મોટા ભાઈ છે ભાઈ. લાલા પેન લાઈ. હા, કાળી પેન નહીં લાવતો, લાલ પેન લાઈ ને નામ લેખ. ધર્મેશભાઈ હાગમટે લેખ. આખા ઘરને આવવાનું છે હો. આ કહી દીધું આખા ઘરને. હા આવી જાવ. બાકી જાન જાપાની બહાર નહીં નીકળે. કહીને પાછા ફરી ન જતા હો. 1.5 લાખ રૂપિયા આપજો અને હા મારા ભાભીને લગ્નમાં 15 દી પહેલા લઈને આવજો હો. દીકરીના 14 તારીખે લગ્ન રાખ્યા છે, તમારા પૂરા પરિવારને આવવાનું છે. અને આમ જુઓ આપણે વર્ષોથી સંબંધ આવ્યો આવે છે, તમે નહીં આવો તો આપણો આમ જુઓ સંબંધ પૂરો. આવશું. એક દીકરીના બાપ તરીકે મેં કોઈ આગળ લાંબો હાથ કર્યો નથી, પણ મારી દીકરીને પાર્લર આવ્યું છે 2.5 લાખનું. દવાખાનું હોત ને તો ન બોલત, પણ પાર્લર દવાખાના કરતા ભૂંડું એટલે માગવા પડે. અને આ તમે 2.5 લાખ રૂપિયા નહીં આપો ને અને મારી દીકરી પાર્લર વગરની રહે ને તો મારું સમાજમાં નાક કપાય, એટલે તમારે પૈસા આપવા જ પડશે.
પૈસા તો નથી પણ હું જમવા આવે. સાંભળો, આ એના ધણીને મૂકી દીધો. બોલો. ભૂપતભાઈ, સમાલ લેવલે તમારું કેવડું મોટું નામ છે. અમે તમને ન કહી તો બીજા કોને કહી વાલા? ભૂપતભાઈ, તમારે અમને પૈસા તો આપવા જ પડશે હો. આ તમાર બાન મારબા એક નિહાળમાં હારે ભણતા, આપણે મામા ફૂઈના ભારું કહેવાય. તમારે ટેકો કરવો જ પડશે હો ભૂપતભાઈ. તમે આપો છો કે કબાટ ખોલીને લઈ લઈ? પૈસા આપું છું, પાછા ટાઈમે આપી દેજો પૈસા. હે, એક કંકોત્રી લાવ. આડો પાડો માં લેતા આવ્યો. હાલો પૈસા ગણ લઈએ. હાલો. હે વેવાય બીડી લેહો કે? હું બીડી નથી પીતો. બાપા તમે? હું બીડી નથી પીતો પણ હું ગાજો પીઉં છું. ઓહો, તમાર તો અઘરો કેસ. આ બે હોનાની માળા 7-8 તોલાની થઈ છે. મારા જમાઈ હાટું કરાવી. હાસી છે? બગસરાની છે. લગ્ન પછી ખબર પડી જાય. હમણાં હકારો. એ દીકરાને જેટલું આપો એટલું ઓછું છે ભાઈ. એક નંબર વાત કરી. આ કાનાની માં આ તારા દીકરાની મૂડિયા આ એવા ઘરમાં લાવ્યો માગુ. આ જોઈ લે તું, ખાનદાન ઘર. આવું ઘર ન મળે આપણા કાનાને. અમારા કાનાને કાળા લુગડા બહુ ગમે. કાનાને કાળા લુગડા ને એનું મોઢું. મારો દોઢ ફૂટ્યો. તારા કાનમાં કડી. આ અમારો કાનો. આ તમારા ઘરમાં પરણીને આવશે ને તમારી દીકરી ન્યાલ થઈ જાય. તમારો આમ જો, અમારો ફગોળિયો થઈ ગયો, તમારો થઈ જાય. સાંભળો હારે, કી તો ખાલી મસ્તી કરે છે. તું કાળું જેકેટ કાઢ નાખ. કાઢ નાખ. કાઢ નાખ જેકેટ તારું, કાઢ નાખ. આવી છે અમારી કઠણાઈ. અમારી આ દશા. આ અમારી દશા. અમારી આ દશા. અરે એ તો લાડકો છે અમારા ઘરનો. જાઓ હવે શા મૂકો બધા. શા તારો અને પેદા કર્યો તે. શા મૂકો. શા તમે શું પીવો? શરબત પીવો? શરબત શરબત. હાલો શરબત મૂકજો. આ બાઠિયા નાય બાઠિયા. બટા તને મારે નો કહેવાનું હોય. 9 દિવસે નાય. આ કાનો 9 દિવસે નાય. એવું નથી, રોજ નાઈ છે, મસ્તી કરે છે. કાકા કડી કાઢી નાખજે કાલે હોની પાસે જઈને. જાઓ ઓલા પૈસા પડે લઈ જતો. તમારો ખોટ ન લાગે? ના તો નથી. 9 દિવસે નાય. હાલો જઈ આમ આઘા થઈ ક્યાંક. હાલો હાલો. પેલું મંગળિયું વરતા. વેવાણ, આખા દૂધનો શા બનાવ્યો. ભૂકી હમાયે નાખ્યો. હા. વેવાણ, લગ્નમાં મુજાવન નથી હો. હું બેઠો છું. હા ઠીક છે. એક વાત કરું? હા બોલો. તમારી સ્માઈલ મસ્ત લાગે હો. દેખ તો ખરી, સા ઉભરાઈ જાય છે. જો તો ખરી. સાચી વાત છે. પણ વેવાય લગનમાં બાઉન્સરોની વ્યવસ્થા કરજો. બાકી બાયુ છે ને પાણીપુરી પર અટેક કરે છે સીધો. આ તો કોઈને કીધું નથી. મારી દીકરીના લગ્નમાં મુખ્યમંત્રી આવે છે મામેરું લઈને. ફેંકવાનું ચાલુ કર્યું વેવાય. આપણે હોલસેલમાં માઇન ફેંકવા. લાલા ઓલું આપણા લગ્નમાં કોણ આવે છે એ કેતો જરા. ઈ અમારા ભત્રીજાના લગ્નમાં અમારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ આખી આવે છે. બોલો. અને કોહલીને પાછું હું ખાવું કાકા? એને મોહનથાળ ખાવો. ઈ કેવો પાછો? એ ઓછા ઘી વાળો. ઓછા ઘી વાળો? હા. અરે પણ ઈ પછી ઓછા ઘી વાળો એને ખવડાવવો પડતો તો પછી મારે ધોનીને હું ખવડાવું? એને પાછું જામ ખમણિયા ઘીમાં જોઈ. એમ પછી વારા તારા ન હોય. એને કહી દેજો ચોખ્ખું. અને કુંબલેને પાછું ઉલ્લીને પકોડા ખાવા. ઉલ્લીને પકોડા ઉલ્લીને ખાય. ઉલ્લી. એ તો બધું થઈ જાય, પણ તમે સમજો વેવાય, મારી વાત સાંભળો. ઇન્ડિયન ક્રિકેટ ટીમની રહેવાની વ્યવસ્થા જોરદાર કરવી પડશે. નકર ઈ જો રિહાઈ ગયા ને તો બેટ ટર્મ લઈને ફરી વળશે બધા પર. લાટ ફાર્મ છે મારી પાસે, સિંચા કરો માં. અને બીજી વાત ઈ કે આ ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે, રસોઈ છે ને ઈ ખજૂરભાઈના શુદ્ધ સિંગ તેલમાં જ થવી જોઈએ પાછી. એમાં ન કેવું પડે વાલા, ખજૂરભાઈ નું સિંગ તેલ જ વપરાય. ઓલી જમીન કોની છે? ઈ જમીન આપણી જ છે. ત્યાં ટમેટી ઉગી, ખાવી ટમેટી? 2 ટમેટા લેતા આવો ને. જાનુ જાઓ ટમેટી લઈ આવો. વેવાય હાટું જાઓ. વેવાણ, ટમેટા તોડાવું? ના હું તોડી લઈશ. રવા વેવાણ,
પૈસે ટકે મુદાવાનું નથી હો. હું બોલું ને એ લોઢામાં લીટો. આ તો તમારી હારે લાગણી છે તે ખેહાવશું, નકર કોઈની હમું ન જોવો. પ્લીઝ મને ટમેટા તોડવાનો ડિસ્ટર્બ નહીં કરો. એ સોસ બનાવતી જા. આમ વેવાય લગનની કંકોત્રી વેચવી અઘરી હો. અને દીધા પછી પાછા મારા હાડા આવે કે ન આવે નક્કી નહીં. કાલથી 6 વાગે રાબેતા મુજબ કંકોત્રી વેચવા લાગી જાવ પાછા. હા જલપા બે જાય હું તને મૂકી જાઉં. ક્યાં મૂકી જા? કાઢ નાખ. કાળા લુગડા તારા કાઢ નાખ. કાઢ નાખ. એ રેવા જો. મારી હું જો તું કાળા લુગડામાં? તારો પ્રસંગ બગડી જાહે. કાળા લુગડા નો પહેરાય. બાઠિયા રેવા જો. જાવ વેવાય. આ અમારા ઘરની રોજની હોળી છે, જાવ. જલપા બે જા. આવા દે જલપા વાળી. મર્યાદાની ભાન છે જ નહીં. જાઓ. અરે મોટા ભાઈ, અરે રેવા જો ને મોટા ભાઈ. અરે મોટા ભાઈ, જલપા વાળી સાચી. જા ભાઈ તું જાતો. જલપાને બિહારવી તારે. યોદા એ કાળા લુગડા પહેરતો નહીં મારા ઘરમાં. એ બપોરે બાપુ કાકા એમ હોય. બેના નામ જોકર જેવો લાગશો. પેલા હરકપુદરા નો સોરી ભાઈ આવી હવે ડેડી અમે વેલા 100 વાગ્યાના નીકળી ગયા બરોબર. આપણે આદ્યુ કોલ સોરી ચાલ કન્ટિન્યુ થઈ ગયો. કન્ટિન્યુ દવા 1 મિનિટ. લાવ કંકોત્રી લાવ, થોડી કંકોત્રી. વેવાણ હું ટમેટા તોડવા લાગુ. વેવાણ ટમેટા હું તોડાવું. ભૂલાઈ ગયો તેરો. વેવાણ ખાટિયા તોડાવું. વેવાણ ટમેટા હું તોડાવું. ડે 1 કમ્પ્લીટ થયો છે. અમારો ફર્સ્ટ પાર્ટ છે. તમામ ગુજરાતીઓને કહું છું કે ભાઈ અમારી આ સિરીઝને સપોર્ટ કરજો. તમને લગ્નને લગતા તમામ એપિસોડ જોવા મળશે, એટલે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. સબસ્ક્રાઇબ ખજૂરભાઈ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.